ગાંધીનગર શહેર કોંગ્રેસ દ્વારા એક ભરવાડના છોકરાનું મૃત્યુ થયું હતું તે બાબતે ધારદાર આવેદનપત્ર આપી અને મેયર અને કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। સેક્ટર 1 તળાવમાં બાળકના મોત મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। મનપાની બેદરકારીના આક્ષેપ સાથે મેયર અને કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને પરિવારને સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। મેયરે કસૂરવાર એજન્સી સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી, પરંતુ 1 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। કોર્પોરેશનના કોઈ પણ અધિકારી કે પદાધિકારીઓ મૃતક બાળકના પરિવારની મુલાકાત પણ ગયા નથી। કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે મહાનગરપાલિકાની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ। પાર્ટીએ બાળકની વિધવા માતાને વળતર આપવાની તેમજ જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી। કોર્પોરેશનની બેદરકારીના લીધે તમારો ગામનો મત વિસ્તાર છે, તમે દૂર કરીને એક મુલાકાત લેવા નહીં ગયા, કમ્પ્યુટર સંદેશા બેંક કરો કંપની બેંક તમે પોતે શેર કરો તમારો સિક્યુરિટી નતો, એક છોકરો મરી ગયો છે, તમે મને ચાલે આ તંત્રની જીએમસીની બેદરકારીના લીધે બનાવ બન્યો છે। એ તમારો પોતાના વોર્ડમાં